Good morning. Praise the Lord. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચિયન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. તિમોથીને પહેલો પત્ર તેનો 5મો અધ્યાય તેની 22મી કલમ. ત્યાં શાસ્ત્રમાં લખ્યું છે, તું જાતે શુદ્ધ રહેજે. હિન્દી અનુવાદમાં લખ્યું છે, અપને આપકો પવિત્ર બનાએ રખ. હિન્દી અનુવાદમાં બહુ સુંદર રીતે આ વચન કહે છે કે પોતાની જાતને પવિત્ર બનાવેલી રાખ. પાઉલ પ્રેરિત તિમોથીને કહે છે કે આ સંસારની મલિનતામાં તું મલિન ના થઈ જઈશ. સંસારની દુષ્ટતામાં તું દુષ્ટ ના થઈ જઈશ. પરંતુ જુવાન જાણીને કોઈ તારો તુચ્છકાર ન કરે, માટે વચનમાં, વર્તનમાં અને પ્રીતિમાં તું વિશ્વાસીઓને નમૂનારૂપ થજે. વાલાઓ, જો તમે તિમોથીઓને પત્રને વાંચશો તો ત્યાં એક વ્યક્તિનું જીવન કેવું હોવું જોઈએ, એક સેવકનું જીવન કેવું હોવું જોઈએ, એક સેવિકાનું જીવન કેવું હોવું જોઈએ, એક વિશ્વાસી વ્યક્તિએ કેવી રીતે પ્રભુમાં જીવન જીવવું જોઈએ, એના વિશે ત્યાં વર્ણન કરવામાં આવ્યું છે. અને ત્યાં ખાસ કરીને ચરિત્ર ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. આજે વાલાઓ, ઘણા બધા જીવનો એવા છે કે જેમણે પોતાના ચરિત્રોને બધી રીતે ભ્રષ્ટ કરી નાખ્યા છે. એવા જીવનો કે જેમને ઈશ્વરે પોતાના મહિમાને માટે સર્જ્યા, પરંતુ એ જીવનો સંસારની મલિનતામાં ફસાઈને વ્યસનમાં, વ્યભિચારમાં, ભૂંડા કાર્યોમાં, ભૂંડી આદતોમાં તેમણે પોતાના જીવનોનું નૈતિક અને આત્મિક પતન કરી નાખ્યું છે. નૂહના સમયની અંદર જો તમે જુઓ તો ઉત્પત્તિ 6માં લખ્યું છે, પૃથ્વીમાં લોકો વધ્યા, પરંતુ તે સર્વ લોકોએ પોતાની ચાલને દુષ્ટ કરી નાખી. તેમના મનની જે કલ્પનાઓ હતી એ પણ નિરંતર ભૂંડી હતી, અને દરેક માણસ એક ભૂંડું અને પાપથી ભરાયેલું જીવન જીવવા લાગ્યો. ત્યારે બાઇબલ કહે છે કે ઈશ્વરને માણસને બનાવવા માટેનો પશ્ચાતાપ થયો. પ્રભુને સૂર્ય, ચંદ્ર, તારાઓ કે પછી પહાડો કે પછી આ સૃષ્ટિની બાબતોને બનાવતા પશ્ચાતાપ નથી થયો, પરંતુ જે મનુષ્યને પ્રભુએ પોતાના સ્વરૂપ અને સમાનતામાં બનાવ્યા, પ્રભુને એ મનુષ્યને બનાવવા માટેનો પશ્ચાતાપ થયો. જેને પ્રભુએ બહુ ઉત્તમ રીતે સર્જ્યો, એને બનાવવા માટેનો પ્રભુને પશ્ચાતાપ થયો, કારણ કે તેમણે પોતાનું જીવન દુષ્ટતાની અંદર ચલાવવાનું પસંદ કર્યું. પ્રભુ તો પવિત્ર છે, અને તેમણે એવું કહ્યું છે કે જેવો હું પવિત્ર છું તેવા તમે પણ પવિત્ર થાઓ. પરંતુ વાલાઓ, માનવ જાતે એ સમયની અંદર અપવિત્રતાને પસંદ કરી, દુષ્ટતાને પસંદ કરી, અને એ સમયની અંદર તમે જુઓ કે જ્યાં માનવજાત એ ઈશ્વરના ન્યાય હેઠળ જળ પ્રલયની અંદર નાશ પામી, ત્યારે વાલાઓ, આ છેલ્લો સમય ફરીથી ચાલી રહ્યો છે કે જે સમયની અંદર પરમેશ્વરના પુત્ર ઈસુ ખ્રિસ્ત એના પસંદ કરેલા લોકોને લેવા માટે આવશે. ત્યારે વાલાઓ, હું પ્રભુનો સેવક આપને કહેવા માંગુ છું કે પોતાની જાતને પવિત્ર બનાવેલી રાખવી એ બહુ જરૂરી છે. આ સમયોની અંદર પોતાની જાતે શુદ્ધ રહેવું એ બહુ જરૂરી છે, કારણ કે ઈસુ ખ્રિસ્ત એફએસી 5:27 પ્રમાણે એક એવી મંડળીને લેવા માટે આવનાર છે કે જે ડાઘ અને કરચલી વગરની હોય, નિર્દોષ, નિષ્કલંક, પવિત્ર અને મહિમાવંતી હોય. એ મંડળીને ઈસુ લેવા માટે આવનાર છે.
ત્યારે જે પવિત્ર માલુમ પડશે, જે ન્યાયી માલુમ પડશે, જે પોતાની જાતને દુષ્ટતાથી દૂર રાખેલી માલુમ પડશે, એવા જીવનોને બચાવવામાં આવશે. મેં કહ્યું કે નૂહના સમયની અંદર સૃષ્ટિ નાશ પામી ગઈ, પરંતુ તમે ઉત્પત્તિ 5માં જુઓ તો નૂહ માટે લખ્યું છે કે તે ન્યાયી ને સીધો માણસ હતો, ઈશ્વરની સાથે ચાલનારો માણસ હતો. ત્યારે તેને બચાવી લેવામાં આવ્યો. ત્યારે વાલાઓ, આ છેલ્લા સમયોની અંદર જેમના જીવનો સીધા હશે, જેઓ ન્યાયી જીવન જીવતા હશે, જેઓ પ્રભુને પસંદ પડે છે એવું જીવન જીવનારા હશે, એવા જીવનોને આ સંસારના ભયંકર સંકટોથી બચાવીને સ્વર્ગના રાજ્યમાં લઈ લેવામાં આવશે અને તેઓ સદાકાળનો વારસો પ્રાપ્ત કરશે. પણ અધર્મીઓ નાશ પામશે, દુષ્ટો સદાકાળના અગ્નિની અંદર નર્કમાં નંખાશે ને પીડા ભોગવશે. ત્યારે ભલાઓ, એ આપણા હાથમાં છે કે આપણે કયા જીવનની પસંદગી કરવી. પ્રભુ ઈચ્છે છે કે આપણે એક સારું ને પવિત્ર જીવન જીવીએ. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર, આજના પવિત્ર વચન માટે તમારો આભાર. ઈસુ ખ્રિસ્તના નામમાં હું પ્રાર્થના કરું છું કે પ્રભુ, તમે અમને બધાને એ ગંભીરતા આપો કે અમે સંસારની દુષ્ટતાથી પોતાની જાતને દૂર રાખીને એક પવિત્ર અને ધર્મી જીવન જીવી શકીએ. એવી પ્રભુ તમે કૃપા થવા દો. તમારા પવિત્ર અને બળવાન હાથોમાં અમે અમારી જાતને સોંપીએ છીએ. આજનો દિવસ આશીર્વાદિત કરો, ઈસુ પ્રભુના નામમાં. આમીન. May God bless you. Have a blessed day. Shalom.